ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આપણે જે અભ્યાસ કરી રહ્યા હતા આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર 2 તો ચેપ્ટર 2 ની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં જે ભણ્યા હતા ત્યાંથી થોડા આગળ વધીશું. તો ચેપ્ટર 2 ની અંદર આપણે લાસ્ટ ઉદાહરણ નંબર 10 અને 11 એ બેનો અભ્યાસ કર્યો હતો. હવે આપણે જે ઉદાહરણ ગણવા તરફ જઈ રહ્યા છીએ એ છે ઉદાહરણ નંબર 12. Example number 12, standard 12, subject 8, chapter. Example number 12. ધ્યાન રાખજો આ દાખલામાં ધારવાના દાખલામાં 1.6 2.2 1.9 2.0 2.3 1.7 3.4 1.8 અને 2.20. ત્યારે y માં 4500 5500 66 6000 6200 6100 4900 5900 5000 અને 6000. સૌપ્રથમ જે શીખેલા એ પ્રમાણે ટોટલ કરીશું. તો x નું ટોટલ થાય છે 18 અને y નું ટોટલ જે છે થાય છે 50500. શું શોધવાનું? x બાર અને y બાર. x બાર સિગ્મા x અપોન n 18 અપોન 1 2 3 4 5 6 7 8 અને 9 2 y બાર સિગ્મા y અપોન n 50500 સિગ્મા 9 કેલ્ક્યુલેટરમાં ભાગાકાર કરીશું. તેનો જવાબ આવે છે 56. હવે સમજો આ બધામાં પોઈન્ટ પછી એક સંખ્યા છે. પોઈન્ટ પછી એક સંખ્યા હોય ત્યારે શું ધારવાનું? 0 પોઈન્ટ. અને આ બધામાં છેલ્લે તમે જોઈ શકો છો કેટલી 0 છે? 2 0. તો છેદમાં કેટલા આવશે? 100 આવશે. તમને સમજાવેલું જ છે. u બરાબર x માઈનસ છેદમાં હું 0.1 લખીશ તો ઉપર એક પોઈન્ટ વાળી સંખ્યા. અહીંયા 2 આવેલું છે તો હું 2 ની જગ્યાએ આવું લખું એટલે તમને સમજે. 2 લખો તો કોઈ વાંધો નથી. એવું નથી આ જ લખું. એક પોઈન્ટ જો આમાંથી કોઈ પણ સંખ્યા અહીંયા લખી શકાય ઉપર, એવો કોઈ નિયમ નથી. આ સંખ્યા લખવી પડે, બરાબર છે. ત્યારબાદ b y માઈનસ હવે છેદમાં 100 આવશે. કેમ 100? કારણ કે બધામાં 2 0. તો અહીંયા 5611 છે. હું 5611 નહીં લઉં પણ કેટલા લખીશ? 5600. હવે 1.6 માઈનસ 2.0 એટલે માઈનસ 4 આવશે. કેલ્સીમાં કરવાનો તમારે ભાગાકાર. પછી અહીંયા 2 આવશે, માઈનસ 1 આવશે, 0 3 માઈનસ 3 4 માઈનસ 2 અને 4500 માઈનસ 5600 તો માઈનસ 14 55 માઈનસ 56 તો માઈનસ 1 6000 માઈનસ 56 તો 4 6500 માઈનસ 5600 600 ભાગ્યા 100 એટલે 6 6100 એટલે 5 49 એટલે માઈનસ 7 59 એટલે 3 5000 એટલે માઈનસ 6 અને 67 એટલે 11. ટોટલ આવશે 2 ને 3 5 ને 4 9 ને 10 માઈનસ 2 ને 3 5 ને 6 ને 4 10 0 બરાબર 4 ને 6 10 ને 5 15 ને 3 18 ને 11 29 માઈનસ 14 ને 15 ને 7 22 ને 6 હવે આ બંનેનો ગુણાકાર એટલે કે u 14 56 2 4 4 6 0 0 5 તારીખ 15 7 તારીખ 21 3 ચોક 12 6 દુ 12 અને 11 11. હવે u સ્ક્વેર અને v સ્ક્વેર 4 નો વર્ગ 16 2 નો વર્ગ 4 1 0 9 9 16 4 અને 1
14 નો વર્ગ 196, 1 નો વર્ગ 1, 16, 36, 25, 49, 9, 36 અને 121. 56, 6 ને 5 11 ને 12 ને 14 ને 16 ને 17 નો 67. બધી આવી 1 ને 5 6 ને 7 ને 9 ને 10 ને 11 ને 12 127 માઈનસ 2 ને 4 6 6 ને 4 10 ને 11 ને 29 ને 35 ને 4 39 ને 40 ને 0 વધી 4 ને 5 ને 1 6 6 ને 1 7 ને 6 13 ને 6 19 24 નો 33 નો 42 48 ને 49 નો 9 બધી આવી 4 ને 9 13 ને 14 ને 57 ને 49 ને 3 26 ને 28 2 ને 3 3 ને 4 r બરાબર n સિગ્મા uv માઈનસ સિગ્મા u સિગ્મા છેદમાં પહેલા વર્ગમાં n સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u સ્ક્વેર બીજા વર્ગમાં n સિગ્મા v સ્ક્વેર માઈનસ સિગ્મા v સ્ક્વેર. હવે આપણે બધી જ કિંમતોને મૂકીશું. તો જો આગળ વધીએ તો n એટલે કેટલી સંખ્યાઓ છે? 9. uv નું ટોટલ કેટલું છે? 131 માઈનસ u નું ટોટલ 0 છે અને v નું ટોટલ 1 છેદમાં n એટલે 9 u નો સ્ક્વેર sin માઈનસ 0 નો સ્ક્વેર બીજામાં 9 ગુણ્યા 489 માઈનસ 1 નો સ્ક્વેર બરાબર છે 12 ગુણ્યા 108 એટલે 1089 માઈનસ 0 540 માઈનસ 0 81 વધી આવી 8 9 72 8 80 ની 0 વધી આવી 8 9 4 10 89 પહેલા વર્ગમાં 540 બીજા વર્ગમાં 44. હવે 540 અને 44 નો ગુણાકાર છે બરાબર અને એનું વર્ગમૂળ આવશે 1541.43. જો આટલું થઈ જાય આગળનો ગુણાકાર જે જવાબ આવવાનો વર્ગમૂળ 1541.43 ભાગાકાર આવશે 0.4. આ થયું તમારું ઉદાહરણ નંબર 12 બરાબર છે. હવે જો આપણે આ ઉદાહરણ 12 પૂરું થયું એટલે અહીંયા જોવા જઈએ તો જે મોટા દાખલાની રીતો છે 2.2 તમને મેં હોમવર્કમાં આપેલું છે બરાબર છે. એમાં જે બાકીના દાખલા છે આજે હોમવર્કમાં આપવાના જે નહીં આવડે એવું તમને કરાવી શકું છું બરાબર. હવે આપણે જે દાખલા છે ઉદાહરણ નંબર 13 પહેલા કરીએ છીએ. તો ચલો ઉદાહરણ નંબર 13. તો 13 માંની જે રકમ છે કોઈ એક શાળાના પરીક્ષામાં વિદ્યાર્થીઓએ આંકડાશાસ્ત્રમાં મેળવેલું અને અર્થશાસ્ત્રમાં મેળવેલું વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવા માટે 10 વિદ્યાર્થીઓ એટલે n બરાબર 10 નીચે મુજબ માહિતી મળે છે. સિગ્મા x - x બાર y - y બાર 120 x - x બાર નો વર્ગ 80 y માઈનસ y બાર નો વર્ગ 500. હવે જે સૂત્ર છે બધું જ આપેલું છે ડાયરેક્ટ સિગ્મા x માઈનસ x બાર y માઈનસ y છેદમાં પહેલા વર્ગમૂળમાં બરાબર છે બીજા વર્ગમૂળમાં
तो सिग्मा x माइनस y माइनस y बार 120 અને છેદમાં પહેલામાં 80 અને બીજામાં 500 120 500 ગુણ્યા 80 એટલે 40000 વર્ગમૂળમાં આવશે અને 40000 નું વર્ગમૂળ કાઢશો એટલે 200 થશે અને 120 ભાગ્યા 200 0.6 આ કઈ ઉદાહરણ છે હવે 14મું ટૂંકા દાખલા જ્યારે આપણે ટૂંકા ગણીશું ત્યારે સમજવાના છે હવે ગણીએ છીએ ઉદાહરણ નંબર 15 તો એક્ઝામ્પલ નંબર 15 ની જો રકમ બધા શાંતિથી સરળતાથી આપણે એવો દાખલો છે વિદ્યાર્થીઓ એક કંપનીમાં 6 વર્ષમાં એટલે n બરાબર 6 વેચાણ અને નફા વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવા માટે નીચે મુજબ માહિતી એકઠી કરવામાં આવે છે બરાબર છે n બરાબર 6 છે સિગ્મા x બરાબર 58 સિગ્મા y બરાબર 40 सिग्मा xy बराबर 431 सिग्मा x स्क्वायर बराबर 606 सिग्मा y स्क्वायर बराबर 316 હવે x અને y વચ્ચેનો સહસંબંધ રાખશો તો બધું જ આપેલું છે આપણે ડાયરેક્ટ સૂત્ર જ મૂકવાનું છે n સિગ્મા xy सिग्मा x सिग्मा n sigma x square minus sigma x naught square n sigma y square minus sigma y naught n એટલે 6 sigma xy 431 minus sigma x 58 sigma y 40 6 ગુણ્યા x square 606 minus 58 નો 6 ગુણ્યા 316 માઈનસ 40 નો હવે 431 ગુણ્યા 6 તો એનો ગુણાકાર જે છે આવે છે 2586 માઈનસ 2320 છેદમાં 36 36 માઈનસ 33 64 અને બીજા વર્ગમૂળમાં 1896 माइनस 16 25 86 માંથી 23 20 માઈનસ કરો એટલે 266 પહેલા વર્ગમૂળમાં 272 અને બીજામાં 296 હવે આ બંનેનો ગુણાકાર થશે અને જે આવશે એનું વર્ગમૂળ તો 283.75 ભાગાકાર આવશે 0.395 r બરાબર 0.94 બરાબર છે એટલે આ અહીંયા થયું ઉદાહરણ નંબર 15 હવે જો 2.2 માં આપણે પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો 7 8 9 10 11 દાખલા ગણવાના છે અને જેને જે દાખલો ના આવડે એ વિડિયોમાં નીચે લખજો કે સર આ દાખલો સમજાતો નથી કે નથી આવડતો તો હું એ દાખલાનો સ્પેશિયલ વિડિયો બનાવીને મૂકી દઈશ પણ બધાએ આ દાખલાઓની પ્રેક્ટિસ કરવાની છે 11 માં ઉદાહરણ દાખલા નંબર 11 પછી તમારે ગણવાનો છે દાખલા નંબર 14 બાકી જે ત્રણ રહે છે ટૂંકા દાખલા છે જે છેલ્લો જે ટૂંકા દાખલાનો વિડિયો છે એમાં આપણે ગણીશું બરાબર છે હવે આપણે જે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એ છે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત હવે આ રીત શું છે એ પહેલા સમજૂતી હું તમને થોડી આપી દઉં જો જે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત છે એમાં શું હોય એ રીત અને આ રીતમાં શું ફેર છે જો સ્પીયરમેનની જે ક્રમાંક સહસંબંધાંકની રીત છે તો સ્પીયરમેનની જે ક્રમાંક સહસંબંધાંકની રીત એમાં શું હોય એ સમજો કે ભાઈ ઘણી વસ્તુઓ છે એનું માત્ર વર્ણન થાય ઘણી બાબતો જેનું માત્ર વર્ણન થાય જેને સંખ્યામાં ન દર્શાવી શકાય તો જ્યારે ગુણાત્મક માહિતી હોય કેવી માહિતી હોય ગુણાત્મક
તો ત્યારે ગુણાત્મક માહિતી હોય ત્યારે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. જેમ કે કોઈ વક્તૃત્વ સ્પર્ધા હોય તો એમાં શું આપવામાં આવે છે? ક્રમ આપવામાં આવે છે. એવી જ રીતે કોઈ પણ હરીફાઈ હોય તો એમાં પણ ક્રમ આપવામાં આવે છે. સંગીત સ્પર્ધા હોય, ચિત્ર સ્પર્ધા હોય, નૃત્ય સ્પર્ધા, આ બધામાં ક્રમ આપવામાં આવે છે. આ જે ક્રમ આપવામાં આવે છે એ ક્રમ આપવા માટેની જે રીત છે એ છે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત. હવે સમજો કે જ્યારે ક્રમ આપવા વાળી વ્યક્તિઓ એક કરતાં વધારે તો એક વ્યક્તિ જેને પહેલો નંબર આપે ને બીજાએ બીજો નંબર આપેલો, એક જેને ત્રીજો નંબર આપે ને બીજાએ ચોથો, આવું બધું હોય છે. એટલા માટે આ બે નિર્ણાયકો હોય તો કઈ રીતે ગણતરી કરવી એ આમાં આપણે સમજવાનું છે. બરાબર છે. તો સૌપ્રથમ આ દાખલાનું સૂત્ર શું છે એની સમજૂતી હું તમને આપું. આને ઇંગ્લિશમાં કહેવાય રેન્ક કોરિલેશન. હવે યાદ રાખો, x બે વ્યક્તિ છે, x છે અને બીજો y છે. તો x એ જે નંબર આપ્યો એને rx કહેવાય અને y એ જે નંબર આપ્યો એને ry કહેવાય. નંબર આપાઈ ગયા પછી આપણે d શોધવાનો. d એટલે શું? rx ry. આ બંનેનો તફાવત અને પછી એનો સ્ક્વેર. સૂત્ર છે 1 - 6 સિગ્મા d સ્ક્વેર n સ્ક્વેર માઈનસ 1. આ સૂત્ર છે ક્રમાંક સહસંબંધાંકનું. r બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર અપોન n સ્ક્વેર માઈનસ 1. બરાબર છે. હવે આપણે આના રિલેટેડ જે દાખલા છે ગણીશું. તો સૌપ્રથમ આપણે ગણીએ છીએ ઉદાહરણ નંબર 16. તો ઉદાહરણ 16 ની જે રકમ છે, બધાનું ધ્યાન. એક કંપનીના બે મેનેજર, પહેલા બધા આ લખી લેવાનું છે સૂત્ર. સ્પીયરમેનમાં વર્ડિંગ લખવા અને ઉદાહરણ એના ગણીએ છીએ. બરાબર. તો ધ્યાન રાખજો બધા. એક કંપનીના બે મેનેજરે તેમની કંપનીમાં નોકરી કરતા વ્યક્તિઓમાંથી બરાબર છે પસંદ કરેલ 7 વ્યક્તિઓને તેમના કારભારની આવડતના આધારે નીચે મુજબ ક્રમ આપેલા છે. મેં વ્યક્તિઓ પહેલા જે આપ્યા છે આપણે ગણીએ છીએ. એક્ઝામ્પલ 16. તો પહેલા છે વ્યક્તિ A B C D E F G. એ આપેલ ક્રમ એક અને બીજા આપેલ ક્રમ છે એટલા માટે rx અને ry. રેન્ક given by x and rank given by y. 6 7 5 4 3 2 1. પેજ નંબર 86. 7 6 5 2 4 1 અને 3. સૌપ્રથમ d શોધવાનો. d એટલે ડિફરન્સ rx માઈનસ ry. આમાંથી આ માઈનસ 6 માઈનસ 7 માઈનસ 7 માઈનસ 6 1 5 5 0 4 માઈનસ 2 2 3 માઈનસ 4 માઈનસ 1 2 માઈનસ 1 1 માઈનસ 3 2. આમાંથી આ માઈનસ. d નું ટોટલ હંમેશા 0 આવવું જોઈએ તો દાખલો સાચો છે, નહીંતર ખોટો છે. 1 માઈનસ 1 પ્લસ 1 ઉડી ગયા, 2 2 ઉડી ગયા ને 1 1 ઉડી ગયા, 0. બરાબર. અને d સ્ક્વેર 1 નો વર્ગ 1 1 નો વર્ગ 1 0 2 નો વર્ગ 4 1 1 અને 4. 8 ને 2 10 ને 2 12. r બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર n સ્ક્વેર માઈનસ 1. સિગ્મા d સ્ક્વેર એટલે 12 n. તો કેટલી સંખ્યાઓ છે? 7. 7 નો વર્ગ 49. જો અહીંયા હું લખો નહીતર આમ લખો 7 નો વર્ગ માઈનસ 1 સ્ટેપ વધારે. 1 માઈનસ 12 6 72. 7 નો વર્ગ 49 માઈનસ 1 એટલે 48 ગુણ્યા 7 એટલે 336. 1 માઈનસ 72 upon 336 કરશો એટલે 0.21 આવશે. 0.79 આવશે. બરાબર. આ થયું ઉદાહરણ નંબર 16.
16 હવે આવે છે ઉદાહરણ નંબર 17 આપણે ગણીએ છીએ તો ઉદાહરણ નંબર જે 17 છે એની વાત કરીએ जो मोबाइल फोन ABCD एंड J સુધી છે કેમેરા માટેનો ક્રમ જે છે ને RX નો અને ફોન છે ને R2 3 5 8 4 7 10 1 6 9 6 4 9 1 2 3 10 5 7 सौ प्रथम b बराबर rx माइनस r 3 माइनस 6 माइनस 3 5 माइनस 4 1 8 माइनस 9 माइनस 1 4 माइनस 8 माइनस 4 7 माइनस 1 6 10 माइनस 2 8 આમાંથી આ માઈનસ બરાબર 2 માઈનસ 3 1 માઈનસ 10 માઈનસ 9 6 માઈનસ 5 1 અને 9 માઈનસ 7 b સ્ક્વેર 9 1 1 16 36 64 1 81 1 અને 4 बराबर 10 ने 11 6 17 6 23 4 27 28 29 30 ने 4 34 नो 14 वधी आई 3 ने 4 ने 3 7 ने 6 13 ने 21 बराबर 214 હવે r બરાબર 1 માઈનસ 6 સિગ્મા d સ્ક્વેર n સ્ક્વેર માઈનસ 1 so 214 છેદમાં n એટલે 10 10 નો વર્ગ માઈનસ 584 100 માઈનસ 1 એટલે 99 ગુણ્યા 10 990 584 ભાગ્યા 990 1 माइनस 0.29 0.670 બરાબર છે હવે આપણે આવતા લેક્ચરમાં આગળ ભણીશું જો વિદ્યાર્થીઓ તમને આજનો વિડિયો છે પસંદ આવે તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો અને ખાસ મેં કીધું એમ તમારે ટેક્સ્ટબુકમાં 2.2 માં 1 થી 11 સુધી બધા દાખલા ગણવાના છે એમાંથી જે દાખલા ન આવડે એ મને નીચે તમે કોમેન્ટ બોક્સમાં લખજો તો હું તમને એના પણ વિડિયો મૂકી આપીશ થેન્ક યુ